દિવાળીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સમય મર્યાદામાં ગ્રીન ફટાકડા ફોટવાની આપી છે છૂટ। જો કે ગ્રીન ફટાકડાને લઈને વેપારીઓમાં અસમંજસતા। વેપારીઓ ફટાકડા ઉપર ગ્રીન સિમ્બોલ લગાવીને કરી રહ્યા છે વેચાણ। માત્ર 4 દિવસ પહેલા ગ્રીન ફટાકડા ક્યાંથી લાવવા તે વેપારીઓનો સવાલ। તો દિવાળીમાં ફટાકડાથી થતા પ્રદૂષણને લઈને અમદાવાદીઓ ગ્રીન ફટાકડા તરફ વળ્યા। ઓછું ધ્વનિ પ્રદૂષણ થાય એવા ગ્રીન ફટાકડાની વેરાયટીઝમાં માર્કેટની અંદર વધી રહી છે આવક અને ગ્રીન ફટાકડાથી બાળકો પણ રહે છે સુરક્ષિત। અમદાવાદમાં દિવાળીને લઈને મીઠાઈ અને ફરસાણ શોપ પર સામાન્ય ખરીદીનો માહોલ। દર વર્ષ કરતા આ વર્ષે ખરીદી ઓછી। દુકાનદારો દ્વારા નિયમોનું કરાઈ રહ્યું છે પાલન। દિવાળી તહેવારને લઈને પોલીસ એલર્ટ। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યા પર એસઆરપી અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત વધારી દેવાયો। છેડતીના બનાવ અટકાવવા પોલીસ ખાનગી ડ્રેસમાં રાખશે વોચ। દિવાળીને કારણે બજારમાં ભારે ભીડ। અમદાવાદના ભદ્ર બજારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા। તહેવારમાં કોરોના આમંત્રણ આપતા દ્રશ્યો આવ્યા સામે। અમદાવાદના લાલ દરવાજા ભદ્ર માર્કેટમાં કોવિડના નિયમોનો સરેઆમ ભંગ। ખરીદી માટે મોટી સંખ્યામાં માસ્ક વગર લોકો ઉમટ્યા। ભદ્ર ગેટ પર થર્મલ ગન સાથે ટીમ મુકાઈ। ટેમ્પરેચર માપ્યા બાદ જ આપવામાં આવી રહ્યો છે પ્રવેશ। દિવાળીને લઈને સુરતમાં મંદીનો માહોલ। ફટાકડા બજારમાં પણ મંદી। આ વર્ષે ફટાકડામાં 40% જેટલું વેચાણ। દિવાળીના આડે 2 દિવસ બાકી છતાં ગાંધીનગરમાં ફટાકડા બજારમાં નીરસતા। ગ્રાહકો વગર ફટાકડા બજાર સૂની। ઘરાકીની આશ લગાવીને બેઠા છે વેપારીઓ। તો બનાસકાંઠામાં દિવાળીના તહેવાર નિમિત્તે નવા કપડાના વેચાણમાં 70% જેટલો ઘટાડો। દર વર્ષે લોકો મોટા પાયે નવા વસ્ત્રો સહિત ફટાકડાની કરે છે ધૂમ ખરીદી। ચાલુ વર્ષે કોરોનાની અસરથી લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે। દિવાળીના તહેવારની છેલ્લી ઘડીએ રાજકોટની બજારોમાં ખરીદીનો માહોલ। છેલ્લા 7 માસથી મંદી બાદ ગ્રાહકો વધતા વેપારીઓમાં ખુશી। વડોદરામાં ફટાકડા બજારમાં સામાન્ય માહોલ। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે ભરાય છે ખીચોખીચ મેદની। ફટાકડા માર્કેટમાં મંદીના માહોલથી વેપારીઓમાં ચિંતા। આ વખતે નથી જોવા મળી રહ્યા ગ્રાહકો। વડોદરાના પ્રસિદ્ધ મંગળ બજારમાં તહેવારો ટાણે લોકોની ભીડ જોવા મળી। વેપારીઓના મતે ગત વર્ષ કરતાં માંડ 50% પણ ઘરાકી હદ સુધી જોવા નથી મળી। તો દિવાળી તહેવાર નિમિત્તે પંચમહાલના શહેરામાં મીઠાઈની દુકાનોમાં પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું। કેટલીક દુકાનોમાં વાસી મીઠાઈ મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરી દંડ વસૂલાયો। વેપારીઓમાં ફફડાટ। દિવાળીમાં મીઠાઈને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરે કહ્યું કે નાગરિકોને સારો ખોરાક મળે તે માટે અમે કટિબદ્ધ। દિવાળી સમયે 2-5% વેપારીઓ કરે છે મિલાવટ। જે વેપારીઓ આવું કરે છે તેની સામે લેવાશે પગલાં। વડોદરામાં રંગોળી કલાકાર બહેનોએ મહાનુભાવોને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ। મહિલાઓ અલગ અલગ થીમ પર બનાવી રંગોળી। તમામ રંગોળીનું ઓનલાઈન પ્રદર્શન કરાશે। સુરતના રાંદેર વિસ્તારમાં રાજુ મારુની હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। બાઇક પર આવેલા શખ્સોએ જાહેર રોડ પર ચપ્પુના ઘા મારી નિપજાવી હત્યા। વડોદરાના પંચવટી કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં માનવ અવશેષો મળ્યા। થોડા દિવસો પહેલા કેનાલમાં ડૂબેલી માતા પુત્રીના મૃતદેહને શોધતા દરમિયાન મળ્યા અવશેષો। કોઈ વ્યક્તિની હત્યા કરી પુરાવા નાશ કરવા લાશ કેનાલમાં ફેંકાઈ હોવાની આશંકા। ભાવનગરમાં કાપડના વેપારીના અપહરણ કેસમાં મહિલા સહિત 6 ઝડપાયા। અપહરણમાં વેપારીનો ડ્રાઈવર પણ સંડોવાયેલો હોવાનું અનુમાન। દિવાળીમાં મોજશોખ પૂરા કરવા માટે અપહરણ કર્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો। વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ પ્લાઝા નજીક ટ્રકમાંથી ઇલેક્ટ્રોનિક સાધનો સગેવગે કરનાર આરોપીઓને વડોદરા પોલીસે ઝડપ્યા। ડિલિવરી કરવાના સ્થાને માલ નીકળતા હતા સગેવગે। પોલીસે અમદાવાદના જુહાપુરા, શાહ આલમ અને દાણી લીમડામાંથી આરોપીઓને ઝડપ્યા। ખેડામાં મહેમદાબાદના અકલાજા સરસવણી રોડ પર લોખંડની પ્લેટો ભરેલી ટ્રક સાથે અથડાતા મારી ગઈ પલટી। અકસ્માતમાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો। નડિયાદ ફાયર વિભાગે આવીને ડ્રાઈવરને બહાર કાઢ્યો।